વિકાસનો સિદ્ધાંત અત્યંત મહત્વનો વિષય છે. ફ્રોઇડના મતે બાળકના વ્યક્તિત્વનું ઘડતર જીવનના શરૂઆતના 5-6 વર્ષમાં જ થઈ જાય છે. તેમણે વિકાસના 5 તબક્કાઓ દર્શાવ્યા છે, જેમાં લિબિડો, કામશક્તિ અથવા જીવનશક્તિ શરીરના અલગ અલગ અંગો પર કેન્દ્રિત થાય છે. અહીં ફ્રોઇડના 5 તબક્કાઓ સવિસ્તાર સમજીએ. 1. મુખાવસ્થા ઓરલ સ્ટેજ, જન્મથી 1.5 વર્ષ. આ તબક્કામાં બાળકની આનંદ મેળવવાની શક્તિ તેના માઉથ પર કેન્દ્રિત હોય છે. પ્રવૃત્તિ: બાળક ચૂસવું, કરડવું કે ગળવું જેવી ક્રિયાઓ દ્વારા સંતોષ મેળવે છે. અસર: જો આ તબક્કામાં બાળકની જરૂરિયાત પૂરી ન થાય તો મોટા થઈને તે વ્યક્તિ વધુ પડતું બોલવું, નખ કરડવા કે ધૂમ્રપાન જેવી આદતો ધરાવતી બની શકે છે. 2. ગુદાવસ્થા એનલ સ્ટેજ, 1.5 થી 3 વર્ષ. આ તબક્કામાં બાળકનું ધ્યાન મળત્યાગ એનસ અને તેના નિયંત્રણ પર કેન્દ્રિત થાય છે. પ્રવૃત્તિ: બાળક ટોયલેટ ટ્રેનિંગ લે છે. તે મળને રોકી રાખીને કે ત્યાગ કરીને આનંદ અનુભવે છે. અસર: જો માતાપિતા આ સમયે વધુ પડતી કડકાઈ રાખે તો વ્યક્તિ આગળ જતા જિદ્દી અથવા ખૂબ જ ચીવટવાળી પરફેક્શનિસ્ટ બને છે. 3. લિંગાવસ્થા ફેલિક સ્ટેજ, 3-6 વર્ષ. આ સૌથી મહત્વનો તબક્કો છે, જેમાં બાળક પોતાના જનનાંગો પ્રત્યે જાગૃત થાય છે. આ તબક્કામાં 2 મુખ્ય ગ્રંથિઓ કોમ્પ્લેક્સીસ જોવા મળે છે. ઓડિપ્સ ગ્રંથિ ઓઇડિપસ કોમ્પ્લેક્સ છોકરાઓને પોતાની માતા પ્રત્યે આકર્ષણ અને પિતા પ્રત્યે ઈર્ષ્યાભાવ જન્મે છે. ઇલેક્ટ્રા ગ્રંથિ ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ છોકરીઓને પોતાના પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષ્યાભાવ જન્મે છે. અંત: ધીમે ધીમે બાળક પોતાના સમાન લિંગના વાલી છોકરો પિતા સાથે, છોકરી માતા સાથે તાદાત્મ્ય સાધે છે. 4. સુષુપ્ત અવસ્થા લેટેન્સી સ્ટેજ, 6-12 વર્ષ. આ તબક્કે કામશક્તિ લિબિડો સુષુપ્ત રહે છે. વિશેષતા: બાળકનું ધ્યાન શારીરિક આનંદને બદલે સામાજિક મૂલ્યો, અભ્યાસ, રમતગમત અને મિત્રો બનાવવામાં પરોવાયેલું રહે છે. સામાજિકરણ: આ તબક્કામાં બાળક સમાન લિંગના મિત્રો સાથે વધુ રહેવાનું પસંદ કરે છે. 5. જનનાંગ અવસ્થા જેનિટલ સ્ટેજ, 12 વર્ષથી આગળ. આ તરુણાવસ્થાની શરૂઆત સાથે જોડાયેલ છે. વિકાસ: વ્યક્તિમાં જાતીય જાગૃતિ આવે છે અને તે વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ અનુભવે છે. લક્ષ્ય: આ તબક્કાનો હેતુ લગ્ન, કુટુંબ અને કારકિર્દી સ્થાપી જીવનમાં સંતુલન લાવવાનો છે. પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દા ક્વિક રિવિઝન ફોર ટેટ્સ. મુદ્દો: વિગત. પ્રણેતા: સિગ્મન્ડ ફ્રોઇડ, ઓસ્ટ્રિયાના મનોચિકિત્સક. લિબિડો જાતીય ઊર્જા અથવા જીવનશક્તિ. ફિક્સેશન જો કોઈ તબક્કામાં વિકાસ અધૂરો રહે તો વ્યક્તિ ત્યાં જ અટકી જાય તેને ફિક્સેશન કહેવાય. વ્યક્તિત્વના ભાગો: ઈડ, આઈડી, ઈગો અને સુપર ઈગો. નોંધ: ટેટ્સમાં ઘણીવાર ઓડિપ્સ અને ઇલેક્ટ્રા ગ્રંથિ કયા તબક્કામાં જોવા મળે છે, લિંગાવસ્થા તેવા પ્રશ્નો પૂછાય છે.